નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો દિવસ નંબર કેટલા છે તો કે 11મા દિવસે આપ સૌનું સ્વાગત છે. અને હવે તમારું અંગ્રેજીનું સપનું પૂર્ણ કરવાનું છે. અંગ્રેજીનું સપનું પૂર્ણ કરો કઈ જગ્યાએ તો કે અમારી પાસે આવી જવાનું છે યુટ્યુબ ચેનલમાં. તમને સરસ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવશે. એના માટે 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે છે આપણે 30 દિવસ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે. તેની અંદર તમારે સરસ રીતે જોડાયેલું રહેવાનું છે. અને પાયાથી જ અંગ્રેજી તમારે શીખવું છે તો અહીં આવવાની જરૂરિયાત ચોક્કસ જ છે. પછી કીધું કે રાત્રે 8 વાગે તમને શું મળી જશે તો કે વિડીયો મળી જશે યુટ્યુબ ઉપર, બરાબર. તે તમારે સારી રીતે માણવાનો છે. અને આ માણસો તો તમે કેવું બોલશો અંગ્રેજી તો કે એકદમ સરસ મજાનું અફલાતુન. એના માટે તમારે અશોક નકુમ ચેનલને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરીને વિડીયો છે તેને માણવાના છે. ઓકે, ચાલો. તો આજે આપણે સરસ મજાના એક ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે ટોપિક કયો છે તો કે વોટ ડુ યુ મીન. વોટ એટલે શું, આવી રીતે આપણે પ્રશ્ન થાય તો વોટથી ઘણી બધી રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે, પણ એકદમ સિમ્પલ અને બેઝિક લેવલની આજે વોટની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જ્યાં સુધી લેક્ચર પૂર્ણ થાય ત્યાં સુધી માણતા રહેજો, જેથી કરીને આપણે વોટ વિશેના મોટાભાગના પ્રશ્નો છે તે સોલ્વ થઈ જશે. ચાલો આવી જાઓ અને કરીએ આપણે શરૂઆત. જો અહીં આપણને કીધું વોટ એટલે શું, એમ કે વોટ એટલે શું. આપણને કોઈ પ્રશ્ન વોટ એટલે શું તો કે શું ખબર જ ન પડે, તો આ જે વોટની ખબર પડી જશે અહીંથી. દિવસ નંબર 11 છે, શરૂઆત કરીએ. આના અગાઉના લેક્ચર નથી જોયા તો ચોક્કસ માણી લેજો, કેમ કે એકદમ બેઝિક અને સંપૂર્ણ માહિતીની સાથે આગળના લેક્ચર લીધેલા છે. ચાલો હવે વોટ વિશેની ચર્ચા આગળ વધારીએ, ત્યાંની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું છે કે વોટ એટલે કે શું, આવી ચર્ચા કરીએ આપણે. હવે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. જ્યારે આપણી સમક્ષ કોઈ વસ્તુ છે તેના વિશેની માહિતી નથી ત્યારે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ. ફોર એક્ઝામ્પલ, આ પેન છે મારી પાસે, મને આનું નામ ખબર નથી કે આનું નામ શું છે, તો મારે કોઈ જાણકાર વ્યક્તિને પ્રશ્ન કરવાનો થાય તો શું કરીશ, વોટ ઇઝ ધીસ, આ શું છે. તે મને જવાબ આપશે XYZ જે હોય તે. પછી કીધું છે ઇટ ઇઝ અ ફેન, તો આ જવાબ આપ્યો છે. જો અહીંયા શું કીધું વોટ ઇઝ ધીસ તો કીધું ઇટ ઇઝ અ ફેન. પછી કીધું છે ઇટ્સ અ ફેન, તે પંખો છે, બરાબર. બીજું મિત્રો અહીંયા ધ્યાનમાં આવશે તમને કે જ્યારે અહીંયા ધીસ વડે પ્રશ્ન પૂછાયેલો છે તો અહીંયા શેના વડે જવાબ આપ્યો છે, ઇટ વડે. તો આપણે યાદ રાખીશું કે ધીસ વડે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપણે ઇટ વડે પણ આપી શકીએ છીએ, અથવા બીજી રીતે અહીંયા ધીસ પણ વાપરી શકીએ છીએ. ધીસ ઇઝ અ ફેન, આ પણ વેલિડ જ છે. પછી વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે. તો જ્યારે અહીંયા ધીસ વપરાયું છે તો નજીક વસ્તુ હતી, ધેટ વપરાય તો ત્યારે વસ્તુ દૂર છે એવું ધારી લેવાનું છે, બરાબર. ટૂંકમાં દૂર રહેલી વસ્તુ વિશે જ્યારે માહિતી મેળવવી છે આપણે ત્યારે શેના વડે પ્રશ્ન પૂછશું તો કે વોટ ઇઝ ધેટ, દૂર છે આપણાથી તેના વિશે જાણવા માટે, બરાબર. તો એનો જવાબ શું આવ્યો છે તો કે ઇટ ઇઝ અ કાઉ અથવા ઇટ્સ અ કાઉ. અહીંયા પણ આપણે ઇટ્સની જગ્યાએ ધેટ વાપરી શકીએ છીએ, ઇટની જગ્યાએ. પછી વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે, તો અહીંયા જવાબ આપ્યો છે ઇટ ઇઝ અ ટ્રી અથવા ઇટ્સ અ ટ્રી, તે ઝાડ છે. મિત્રો અહીંયા જુઓ તમે, દરેક જગ્યાએ તે અને તે આવ્યું છે. મેં તમને ઉપર કીધું ધીસ અને ધેટની અંદર કે તમે જ્યારે અહીંયા ધીસ અને ધેટ વપરાયેલું હોય તો અહીંયા તમે ધીસ વાપરી શકો છો અથવા અહીંયા ધેટ વાપરી શકો. પણ જ્યારે ઇટ વપરાયેલું હોય અહીંયા પ્રશ્નાર્થ વાક્યની અંદર તો ફરજિયાત શેના વડે જવાબ આપશું, આપણે ઇટ વડે જ જવાબ આપીશું. આ ખાસ યાદમાં રાખવાનું છે, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યાંથી હવે અહીંયા ફરી વખત આપણી સમક્ષ બીજા પ્રશ્ન એવા જ પૂછ્યા છે, તેનો જવાબ આપણે કઈ રીતે આપીશું જોઈએ. વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે તો કે ઇટ ઇઝ અ બ્રશ, અથવા બીજી રીતે કહીએ તો ઇટ્સ અ બ્રશ, તે બ્રશ છે, બરાબર. પછી વોટ ઇઝ ધેટ, તો અહીંયા ધેટ વડે કીધું છે તો ઇટ ઇઝ અ ક્લોક અથવા ઇટ્સ અ ક્લોક, બંને રીતે આપણે જવાબ આપેલા છે અહીંયા. પછી વોટ ઇઝ ઇટ એટલે કે ઇટ ઇઝ અ બલૂન અને ઇટ્સ અ બલૂન. તો અહીંયા મિત્રો જુઓ કે આ પ્રકારના વાક્ય છે તમારા મિત્રોની સાથે અથવા અહીંયા શબ્દ લખી લેવાના અને એક પ્રકારના પ્રશ્નોનો જવાબ બનાવવાનો છે. એક મિત્ર પ્રશ્ન પૂછે, બીજો જવાબ આપે, પૂછે જવાબ આપે, આ રીતે. ચાલો અહીંયા આપણી સમક્ષ સરસ મજાના વાક્યો છે તે આપ્યા છે, તો તેના વિશેની થોડી ચર્ચા કરીએ, બરાબર. તો શું કીધું, ધીઝ આરન્ટ માય ડોગ્સ, આ મારા કૂતરાઓ નથી. પછી ધીઝ આરન્ટ
અવર યુનિફોર્મ્સ, આ અમારા યુનિફોર્મ એટલે કે ગણવેશો નથી. પછી કીધું છે ઓવર ન્યૂઝપેપર ઇઝ પોપ્યુલર, અમારું ન્યૂઝપેપર છે તે કેવું છે, એકદમ લોકપ્રિય છે. પછી કહે છે ઇટ્સ અ ક્રો, તે કાગડો છે. પછી ઇટ ઇઝન્ટ અ સ્પેરો, એટલે કે તે ચકલી નથી. તો શું કીધું, ધે આર પેશન્ટ્સ, તેઓ શું છે તો કે દર્દીઓ છે. પછી વી આર બોટમેન, અમે બોટમેન એટલે કે બોટ ચલાવવાવાળા છીએ. પછી આઈ એમ નોટ અસ્લીપ, હજી હું ઊંઘમાં નથી. પછી કીધું છે રોમા ઇઝ હિઝ કઝિન, રોમા તેની પિતરાઈ છે. અને ત્યાર પછી છેલ્લું વાક્ય ધેટ ઇઝન્ટ અ મેંગો, તે કેરી નથી. બરાબર, પહેલી કેરી નથી અથવા તો તે કેરી નથી. તો મિત્રો આ વાક્ય જે છે તે એકદમ સિમ્પલ અને સરળ રીતે બોલવાના છે અને સ્પીકિંગ પ્રેક્ટિસમાં તમારે લેવાના છે. ઓકે, ચાલો હવે અહીંયા તમે જોશો કે આપણી સમક્ષ સરસ મજાનો એક 3 પ્રશ્ન આપ્યા છે. વોટ ઇઝ ધી ઇટ, વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ. અને ઉપર આપણને શું આપ્યું છે તો કે શબ્દ આપેલા છે. તો આ શબ્દ વિશેની પહેલા ચર્ચા કરીએ. તો આ શબ્દ જે છે દરેક 9 શબ્દ આપેલા છે. 9 શબ્દનો ઉપયોગ કરી અને આપણે અહીંયા શું કરવાનું છે, તેનો જવાબ આપવાનો છે. બરાબર, તો પ્રથમ ચર્ચા કરીએ અ ટેબલ. તો વોટ ઇઝ ઇટ, તો આપણે શું કહીશું કે ઇટ ઇઝ અ ટેબલ, આ હકારમાં જવાબ આપ્યો છે. પછી કહીશું કે ઇટ ઇઝ નોટ અ ટેબલ, આ નકારમાં જવાબ આપ્યો છે. ત્યાર પછી આનો ટૂંકો જવાબ પણ નકારમાં કેવો, આ રીતે ઇટ ઇઝન્ટ અ ટેબલ. બરાબર, તો આ 3 રીતે. જોકે અહીંયા આપણે શું કરવાનું છે, દરેક વાક્ય જે છે તેનો શું કરવાનું છે, આ દરેક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે જ્યારે બીજું વાક્ય લીધું છે ઇટ ઇઝ નોટ અ ટેબલ, એની જગ્યાએ શું લઈશું આપણે, અહીંયા તમને મેન્શન કરી દઉં છું, તમે આ રીતે લેવાનું છે. કેની જગ્યાએ તો કે આની જગ્યાએ ઇટ ઇઝ નોટ અ પેન, આ પ્રમાણે. અને અહીંયા તમે જુઓ છો અ ટેબલ જે છે, અ ટેબલ એની જગ્યાએ શું લેશું તો કે અ ડોર, ઇટ ઇઝન્ટ અ ડોર. બરાબર, તો આ રીતે કોઈ પણ રીતે આપણે વાક્ય જે છે તેને વધારેમાં વધારે પ્રેક્ટિસ માટે દરેક શબ્દ માટે બધા વાક્ય બનાવી શકાય છે. આપણે એક વાક્ય બનાવી આવે. બરાબર, ત્યાર પછી ચર્ચા આવે અ બેડની. બરાબર, તો અ બેડ જે છે તે, તો શું કીધું, ધેટ ઇઝ અ બેડ. વોટ ઇઝ ધીસ, તો આપણે ધીસ વડે જ બનાવીશું. શું કહીશું કે ધીસ ઇઝ અ બેડ. પછી આ બીજો શબ્દ લઈ લે જે આમાં તમને કીધું તે પ્રમાણે. અહીંયા આપણે દરેકના વાક્ય બનાવતા નથી, ડાયરેક્ટ આ 3 સમજૂતી માટે એક વખત લીધા હતા. હવે એક શબ્દના એક વાક્ય બનાવતા જઈએ. પછી તો શું કહીશું અહીંયા ધીસ ઇઝ નોટ અ બેડ. પછી આનો ટૂંકો જવાબ ધીસ ઇઝન્ટ અ બેડ. બરાબર, તો આ 3. હવે અહીંયા બેડને પણ શું લઈશું તો કે કાઉ લઈ લે. અહીંયા કાઉ છે તો કાઉની ચર્ચા કરીએ. ત્યાર પછી કાઉ પછી શું છે તો કે રેડિયો. તો આપણે શું કહીએ વોટ ઇઝ ધેટ, તો અહીંયા શું લઈશું આપણે ધેટ ઇઝ અ રેડિયો. અને ત્યાર પછી ની ચર્ચા છે તો કે અ સ્કૂલ. તો આપણે શું લઈશું અહીંયા ધેટ ઇઝ નોટ અ સ્કૂલ. અને છેલ્લું છે અ હાઉસ. તો આપણે શું કહીશું અહીંયા કે ધેટ ઇઝન્ટ અ હાઉસ. મિત્રો આ રીતે વાક્ય જે છે તે એકદમ સરસ રીતે બનાવશો તો આપણો કોન્ફિડન્સ લેવલ છે થોડું ધીમે ધીમે આગળ વધવા માંડશે. બરાબર, ચાલો નેક્સ્ટ. હવે આપણી સમક્ષ વાક્ય આપ્યા છે ગુજરાતીને આપ્યા છે અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું છે. તો પ્રથમ વાક્ય તારું નામ શીલા છે. તારું એટલે શું કહીશું તો કે યોર. અહીંયા કહીએ આપણે યોર
નેમ ઇઝ શીલા. બરાબર, યોર નેમ ઇઝ શીલા. ત્યાર પછી આ દુકાન અમારી નથી. આ એટલે કે ધીસ. ધીસ પછી ઇઝ નોટ. અમારી એટલે શું કહીશું? અવર. ધીસ ઇઝ નોટ અવર શોપ. ત્યારબાદ આ મુંબઈ છે તો આપણે શું કહીશું? આ એટલે કે ધીસ ઇઝ મુંબઈ. પછી પેલી મોટી ટ્રક છે તો પેલી એટલે કે ધેટ. ધેટ ઇઝ અ. મોટી એટલે શું કહીશું? બિગ. અને ટ્રક, ધીસ ઇઝ અ બિગ ટ્રક. પેલા યંત્રો છે તો શું કહીશું? પેલા. જો અહીંયા મિત્રો બહુવચન આવ્યું છે તો શું કહીશું આપણે? અહીંયા પેલા તો ધીઝ ને પણ શું આવશે? તો કે ધોઝ. ધોઝ આર મશીન્સ. મશીન્સ. પછી પેલી બારીઓ છે. અહીંયા પણ જોશો તમે બારીઓ કીધું છે તો અહીંયા પેલી છે ને આપણે બહુવચન તરીકે લઈશું. પેલી બારીઓ નથી એવું કીધું છે તો શું કહીશું? કે ધોઝ આર નોટ. શું છે? તો કે બારીઓ એટલે કે વિન્ડો. વિન્ડોઝ. આ છત્રી છે. આ એટલે કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. પછી તે ઘણું નબળું છે. તે એટલે આપણે ધેટ લઈ શકીએ અથવા ઈટ લઈ શકીએ. આપણે અહીં ઈટ વાપરીએ. ઇટ ઇઝ ઘણું એટલે કે વેરી. અને વીક. ઇટ ઇઝ વેરી વીક. તો મિત્રો આ છે આપણા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યો કઈ રીતે કરવાનું તેની પદ્ધતિ. બરાબર, જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં તમારું વાક્ય છે કંઈ પણ કોમેન્ટ બોક્સમાં આપો. આપને એનો પ્રત્યુત્તર ચોક્કસથી મળશે. ચાલો મિત્રો, હવે ત્યાંથી આગળ વધીએ અને હવે આજના સરસ મજાના ટોપિકની અંદર પહોંચ્યા છીએ. અને તે ટોપિક એટલે આપણો સ્પેલિંગનો, કે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. સ્પેલિંગ એટલે અંગ્રેજીની ગંગોત્રી. જ્ઞાનની ગંગોત્રી એમ અંગ્રેજીની ગંગોત્રી શું છે? તો કે સ્પેલિંગ. જેટલા સ્પેલિંગ તમારા સારા, જેટલા વધારે, એટલું અંગ્રેજી તમારું સરળ અને સારું થશે. બરાબર, તો આજના સ્પેલિંગ છે તેની ચર્ચા કરીએ. તો બાય એટલે કે ખરીદવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, થ્રો એટલે ફેંકવું, ટીચ એટલે શીખવવું, સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, આ સ્પીક એટલે બોલવું, ટેલ એટલે કહેવું, ક્લીન ક્લીન એટલે કે સાફ કરવું, ત્યાર પછી મીટ એટલે મળવું, આન્સર એટલે જવાબ આપવો, બ્રશ એટલે દાંત સાફ કરવા. અહીંયા કરવું નહીં પણ કરવા. ત્યાર પછી ડ્રો એટલે દોરવું, કોલ એટલે બોલાવવું અથવા તો કહેવું, સેલ એટલે કે વેચવું, હેલ્પ એટલે મદદ કરવી, લર્ન એટલે શીખવું, સ્ટડી એટલે કે અભ્યાસ કરવો અને પ્લે એટલે કે રમવું. મિત્રો આ દરેકે દરેક સ્પેલિંગ જે છે તેનો ઉપયોગ કરીને આપણે શું કરશું? તો કે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, અને હવે આજના હોમવર્કના ભાગ સ્વરૂપે જે આપણે આપવામાં આવેલા વાક્ય જે છે તેની ચર્ચા કરીએ. તો તે ક્યાં છે? આ શું છે એટલે કે એનું શું થશે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. આ અમારી ઓફિસ છે, આનું તમારે અંગ્રેજી આપવાનું છે. પેલી તમારી શાળા છે, આનું પણ અંગ્રેજી આપવાનું છે. અને આ બંને વાક્ય જે છે તે તમારા સ્પીકિંગના પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે આપવામાં આવેલા છે. શું? તો કે માય ફાધર ઇઝ એન એન્જિનિયર અને પછી યોર સિટી ઇઝ નોટ બિગ. બરાબર, તો આ છે આપણો આજનો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી એક પ્રશ્ન કરીશ કે આપને આજનો લેક્ચર કેવો લાગ્યો છે તે એકદમ નાની કોમેન્ટ કરી ગુડ, એક્સેલન્ટ, બેડ, XYZ તમને જેવું લાગે છે તેવો મને કોમેન્ટનો પ્રતિભાવ આપશો એવી વિનંતી છે આપને. બરાબર, ચાલો આજે અંગ્રેજીમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને નવું આવડ્યું હશે તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની પૂર્ણાવતિ કરીએ. જય હિન્દ અને જય ભારત.